ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા માટે આપણે અનેક ઉપાયો કરતા હોય છે। એવામાં પણ ઉનાળામાં ખાસ કરીને ચામડીને રિલેટેડ રોગો વધુ જોવા મળતા હોય છે, જેવા કે અછબડા, ધાધર, ખંચવાળ આવી આવા બધા રોગોથી બચવા માટે શું કરવું, કયા પ્રકારનો ખોરાક લેવો, આવો જોઈએ અબ તકના વિશેષ અહેવાલમાં। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો કાળા તડકા અને ગરમીમાં રાહત માટે ઠંડા પીણા પીવાનું વધુ પસંદ કરતા હોય છે, પરંતુ આ ગરમીની સિઝનમાં ઘણા લોકોને ચામડીના રોગો પણ થતા હોય છે। સામાન્ય રીતે ગરમીનું પ્રમાણમાં વધારો થતાં ચામડીના રોગોના પ્રમાણમાં પણ વધારો જોવા મળતો હોય છે। ગરમીના કારણે ખાસ કરીને ખંજવાળ, ડિહાઇડ્રેશન, ધાધર, અછબડા જેવા રોગો વધુ જોવા મળે છે। અબ તક સાથેની ખાસ વાતચીતમાં ડૉક્ટર સંજય જીવરાજ જાનીએ જણાવ્યું હતું કે ઉનાળામાં આપણા શરીરને વધુ પાણીની જરૂર હોય છે, તેવામાં આપણે દિવસ દરમિયાન 3 લીટર પાણી પીવું જોઈએ। ત્વચામાં થતા રોગોથી બચવા આપણે ખાસ ખોરાક અને કોટનના કપડાં પહેરવા જોઈએ। હું ડૉક્ટર સંજય જીવરાજાની આયુર્વેદ કન્સલ્ટન્ટ છું। છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને હાલમાં ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદની યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનો પ્રેસિડેન્ટ છું આખા ગુજરાતનો। ઉનાળામાં મેઇનલી 45 ડિગ્રી 46 ડિગ્રી તાપમાન હોય। એકદમ અત્યારે જો તો બધાની ઘરે એસી ચાલુ હોય એટલે બહારનું તાપમાન એટલું વધારે હોય, ગરમી ભયંકર હોય। આને કારણે આપણી સ્કિન છે એમાં વોટર હોય, એ એકદમ શોષાતું હોય પાણી। એટલે મેઇનલી આપણે આયુર્વેદનું એક પ્રયોજન છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકારમ પ્રશમન ચ, કે સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કેમ કરવું ઉનાળામાં, તો કે એના માટે ખાસ આપણે વોટર ઇન્ટેક 3 લીટર પાણી પીવું જોઈએ, દર કલાકે 1 ગ્લાસ પાણી પીવું જોઈએ। સાથે જેટલું લિક્વિડ લેવાય, છાશ છે, દૂધ છે, નાળિયેર પાણી છે, લીંબુ શરબત છે, આપણાથી બનતું શરીરમાં આપણા બોડીમાં 70% લિક્વિડ છે। એટલે જેટલું તમે લિક્વિડ લ્યો એટલું તમારા શરીરમાંથી ઉનાળાની ગરમીને કારણે જે લિક્વિડનું શોષણ થાય છે એ ફરીથી આવી જાય છે। એટલે ત્વચા માટે બેસ્ટ વસ્તુ છે આ લિક્વિડ। બીજું છે પ્રોટેક્શન। તમે ઉનાળામાં જ્યારે બહાર નીકળો ત્યારે ખાસ કરીને તમારે કોઈ પણ વસ્તુ મોં ઉપર અથવા શરીરમાં ખુલતા કોટનના કપડાં પહેરેલા હોય અને મોં ઉપર તમારે કંઈ પણ ઢાંકેલું હોય અથવા તો એલોવેરા લગાડેલું હોય તો પણ તમે આ ગરમીથી બચી શકો છો। જનરલી એક સીડસ અને એક ચામડી કાળી થવી, ખીલ થવા, ગરમીને કારણે ધાધર થવી, આ ઉનાળાના જે બધા ડિસીઝ છે એ મેઇનલી આ છે કે મેલાઝમા, એટલે કે તમે દાજ થઈ જાય ઘણાના ફેસ ઉપર, તમે જોયું હોય તો। એમાંથી બચવા માટે આપણે શું કરી શકાય, તો કે સીડસ થવા માટે જરૂર અમારા આયુર્વેદમાં કીધું છે કે સમદોષ સમધાતુ સમાગ્નિશ્ચ પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધ્યેય, એટલે કે બધા આપણા દોષ છે એ સમ હોવા જોઈએ, ધાતુ સમ હોવી જોઈએ, અગ્નિ સમ હોવો જોઈએ। હવે જનરલી પિત્ત વધી જાય એટલે ઉનાળામાં આપણે ગરમીમાં પિત્ત વધે, પિત્ત વધે એટલે આપણા શરીરમાં કાળાશ વધે, કાળાશ વધે એટલે અથવા તો પિત્ત વધે એટલે સીડસ વધે। સીડસ થાય એટલે મેઇન એનું કારણ ઘણી વખત અત્યારે કેરી છે લોકો ખાય છે, પણ કેરી સૂંઠ અને ઘી નાખીને ખાવી જોઈએ, જેથી કરીને એનું મારણ છે ઘી છે। ઘી છે એ પરમ પિત્ત સામક છે, એટલે કેરીના રસમાં તમે ઘી નાખો તો તમારું પિત્તનું શમન થાય અને તમને સીડસ કે એવું ન થાય। બીજું ખાસ કરીને કબજિયાત બહુ થતી હોય, પાણી ઇન્ટેક ઓછું લઈએ અને આપણો ડાયટ છે એ આપણે ભૂખ લાગે એટલે જમી લઈએ, ઇન્ટેક ઓછું થાય એટલે તમારે કોન્સ્ટિપેશન થાય, કબજિયાત। એટલે આયુર્વેદમાં કીધું છે કે દાંતે લૂણ, દૂધે વાળું, નૈણા અડે। તમે આ ત્રણેય વસ્તુ કરો, દાંતે લૂણ, દૂધે વાળું અને નૈણા અડે, તો તમારે વૈદ પાસે ન જવું પડે, ડૉક્ટર પાસે ન જવું પડે। એટલે તમારે જનરલી રાત્રે એવું લાગે તો હરડેની 2 ગોળી પણ લઈ શકાય, જેથી કરીને તમારો પેટ સાફ આવે। પાણીનું ઇન્ટેક વધારે કરો એટલે સીડસ ન થાય, અને તમે જ્યારે કોઈ પણ આવી વસ્તુઓ ખાઓ એમાં તમે પિત્ત સામક વસ્તુ વધારે રાખો, ત્યારે ટેટી ખાઈ શકાય, કાળી દ્રાક્ષ, વરિયેળી સાકરનું પાણી લઈ શકાય, ખીર લઈ શકાય, ગુલકંદ લઈ શકાય, આ બધું પિત્ત સામક છે। જનરલી ઉનાળામાં દહીં, અથાણા, પાપડ, બ્રેડ, ટોસ્ટ, ખારી, ગાંઠિયા, બિસ્કિટ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આ બધી વસ્તુઓથી એવોઇડ રહેવું, કારણ કે જેથી કરીને તમે જેટલી વસ્તુ તમે મેટાબોલિઝમ તમારું વીક થશે, તમારું ચયાપચય જેટલું વીક થશે, તમે કોઈ પણ એવી વસ્તુ લ્યો છો ને એનું આપણું બોડી ચયાપચય નથી કરતું, તો ઓલવેઝ એ વસ્તુ છે એ તમારા ઇન્ટેસ્ટાઇનમાં ચોટશે એટલે કોન્સ્ટિપેશન થશે, એમાંથી તમને બીજા કોઈ પણ ડિસીઝ થશે। એટલે તમારે ન લેવા માટે છાશ લઈ શકાય, છાશ ઉનાળામાં તમે 2 ગ્લાસ પીવો, પાતળી તમે છાશ લઈ શકાય। દહીં નહીં, અથાણા નહીં, પાપડ નહીં, બ્રેડ, ટોસ્ટ, ખારી, ગાંઠિયા, બિસ્કિટ નહીં, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ નહીં, આટલી વસ્તુથી હંમેશા માટે ઉનાળામાં દૂર રહેવું।
પ્રિકોશન્સમાં એટલું ચોક્કસ કહીશ કે હંમેશા માટે કોઈ પણ વસ્તુ થાય એ પહેલાં સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ, આપણે રોગ થતાં પહેલાં જ એનું પ્રિકોશન્સ કરવું જોઈએ. એટલે તમારા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જેટલા તમારા આપણો ઇટ્સ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ, તમારી લાઇફસ્ટાઇલ ખોટી હોય, સવારે તમે વહેલા ઉઠો, તમે સવારનો નાસ્તો છે, આજે સૂર્યોદય થાય એટલે તમે સવારનો નાસ્તો લીધો, બપોરે તમે 12 વાગે જમી લીધું, સાંજે તમે 7 વાગે જમી લીધું, રાત્રે તમે 10 વાગે સૂઈ ગયા, અને તમે જેટલું બને એટલું ખુલતા કોટનના કપડાં પહેરો, મેક્સિમમ પાણી લ્યો, તો તમે આ બધી વસ્તુથી બચી શકવાના છો. ઋતુ અમારામાં આયુર્વેદમાં બેસ્ટ ઓફ બેસ્ટ વસ્તુ આહાર વિહાર, ઋતુચર્યા, દિનચર્યા, એ બંને વસ્તુનો ઉલ્લેખ કરેલ છે કે ઉનાળામાં તમારે શું કરવું જોઈએ. ખાસ કરીને આવા સરસ મજાના સ્વાસ્થ્ય બાબતના કાર્યક્રમો સમાજ માટે મૂકવા બદલ હું જે અબ તક મીડિયાના સુપ્રીમો છે સતીશભાઈ મહેતા અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ ઓલ. અબ તક સાથેની ખાસ વાતચીતમાં ડૉક્ટર પ્રિયંકા સુતરિયાએ જણાવ્યું હતું કે ઉનાળામાં તડકાને લીધે ચામડીને ગંભીર અસર થતી હોય છે. તેવામાં ખાસ બહાર જતી વખતે સનસ્ક્રીન લગાવવી જોઈએ જેથી કરીને ચામડીને રક્ષણ આપી શકાય. નમસ્તે ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પ્રિયંકા સુતરિયા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, ઓલમોસ્ટ લાસ્ટ 19 થી 20 વર્ષથી સેવા આપું છું રાજકોટ ખાતે અને એટ સ્કિન એક્સપર્ટ્સ ક્લિનિક. ઉનાળાની સિઝન કે સમર સિઝનમાં ઓવરઓલ ડિઝીઝીસ વધી જાય બિકોઝ હ્યુમિડિટી, હીટ, સ્વેટ એ બધું વધી જાય, તો કોઈ પણ ટાઈપનું બેક્ટેરિયલ, ફંગલ, વાયરલ ઇન્ફેક્શન્સ એ વધારે થતા હોય. હું તમને એક એક કરીને જણાવું. કોમનલી જે સૌથી કોમનલી જોવામાં આવે છે ફંગલ ઇન્ફેક્શન્સ, બિકોઝ પરસેવાના હિસાબે, ટાઇટ ક્લોથ્સના હિસાબે, સ્વેટિંગના હિસાબે જે દાદર આપણે કહેતા દાંત કે દાદર, એ સ્પેશિયલી જે બોડીના જોઈન્ટ એરિયાઝ હોય એ વધારે થાય. એ કોઈ પણ એજ ગ્રુપમાં થઈ શકે. સેકન્ડ, કોમનલી વાયરલ ઇન્ફેક્શન્સ થાય બિકોઝ અગેન હીટ, સ્વેટ અને એકબીજાને આપણે બહાર બહુ નીકળતા હોય તો એ કન્ટેજિયસ ડિઝીઝીસ હોય જેમ કે ચિકન પોક્સ છે, અછબડા, હર્પીસ છે, કખવા, એ ટાઈપ ઓફ સ્કિન ઇન્ફેક્શન્સ વધારે થતા હોય વાયરલ. થર્ડ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ, જેમાં ગુમડા આવી જાય, અળાયું આવી જાય, એ ટાઈપ ફટકિયા આવી જાય, એ બધા બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ વધારે થતા બિકોઝ અગેન હીટ એન્ડ સ્વેટના હિસાબે, પરસેવાના હિસાબે એને ગ્રો થવાનું મીડિયમ મળી જાય, એટલે આ ઇન્ફેક્શન્સ વધારે થતા હોય. દેન જે હીટના હિસાબે થાય, જેમ કે એલર્જીસ છે, એમાં શીરસ આવી જાય, હીટ રેશિસ આવી જાય, સ્ટ્રોક્સ આવી જાય, સનસ્ટ્રોક, ટેનિંગ આવી જાય, સનબર્ન આવી જાય, તો આ બધી ડિઝીઝીસ વધારે થાય. અને સ્કિનની સાથે જે ફૂડ રિલેટેડ ઇશ્યુઝ હોય છે કે ફૂડ પોઈઝનિંગ છે કે ડિહાઇડ્રેશન છે, એ ટાઈપ ઓફ ડિઝીઝીસ પણ સમજમાં વધારે દેખાય. સ્કિન કેર બધા સિઝન્સમાં કરવી જોઈએ, બટ સમરમાં ખાસ એક લાઇટ જેન્ટલ, લાઈક પહેલાં આપણે ફેસ ડિસ્કસ કરીએ, સો લાઇટ જેન્ટલ ક્લેન્ઝરથી 2 to 3 ટાઈમ્સ ઓર મેક્સિમમ 4 ટાઈમ્સ ફેસ વોશ કરવાનું, લાઇટ ઓઇલ ફ્રી વોટર બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું, એન્ડ કમ્પલસરી સનસ્ક્રીન લગાડવાનું, એનીથિંગ ફ્રોમ 30 to 50 SPF તમારા પ્રોફેશન પ્રમાણે. રાત્રે કમ્પલસરી અગેન ફેસ વોશ કરીને કોઈ પણ નિયાસેનામાઇડ કે હાઇલ્યુરોનિક કે ટાઈપ ઓફ સિરમ્સ રાત્રે ફેસમાં અપ્લાય કરવાનું. સેકન્ડ, બોડી માટે કમ્પલસરી 2 ટાઈમ કોલ્ડ વોટર કે લ્યુકોમ વોટરથી બાથિંગ નહાવાનું રાખવાનું, એન્ડ નોન સ્ટિકી મોઇશ્ચરાઇઝર સમર્સમાં પણ યુઝ કરવાનું. જનરલી બિંગ ગુજરાતીઝ વી લવ ઇટિંગ આઉટસાઇડ, બટ અમુક ફૂડ હોય ને આપણે અવોઇડ કરવું જોઈએ. જનરલી આપણે જોતા કે સમર્સમાં આપણે કોલ્ડ ડ્રિંક વધારે પીતા હોય. એકચ્યુઅલી કોલ્ડ ડ્રિંક પીવી જ નહીં જોઈએ. જે નેચરલ હોય કોલ્ડ ડ્રિંક, ફોર એક્ઝામ્પલ છાશ છે, નારિયેલ પાણી છે, જ્યુસીસ છે, લીંબુ શરબત છે, દે આર બેટર. બટ જે પ્રિઝર્વડ જે ફિઝી ડ્રિંક્સ હોય છે, કોલાઝ હોય છે, એ એકચ્યુઅલી તમને ડિહાઇડ્રેટ વધારે કરે. તમને ટેમ્પરરીલી લાગશે કે વોટર મતલબ યુ આર ફીલિંગ ગુડ, બટ એનાથી તમને ઉલટાનું ડિહાઇડ્રેશન વધારે થાય. તો એની કાઇન્ડ ઓફ નેચરલ ડ્રિંક્સ એ વધારે પીવી જોઈએ. વોટર બેઝડ પાણીવાળા ફળ વધારે ખાવા જોઈએ, લાઇક વોટરમેલન છે, ટેટી છે, આ બધા તમને, ગ્રેપ્સ છે, મોસંબી છે, તમને હાઇડ્રેટ કરે. લેમન જ્યુસ છે, તો જેમાં પણ વાઇટામિન સી ને પાણી વધારે આવે, ફ્રૂટ્સ વધારે લેવાનું, છાશ વધારે લેવાની, અને ઓઇલી ફૂડ અને શુગરવાળી વસ્તુઓ ઓછી લેવાની. જનરલી હું બધાને જ સજેસ્ટ કરતી હું કે તમારી પાસે નેચરલી અવેલેબલ ફૂડ હોય ઇટ્સ ઓલવેઝ બેટર. જેમ કે વિટામિન સીની ગોળી ખાવા કરતાં ઓરેન્જ કે મોસંબી કે લીંબુ પાણી ઇઝ બેટર. બટ સમર્સમાં તમે હોસ્ટેલમાં છો, તમારી પાસે અવેલેબિલિટી નથી, તો વાઇટામિન સી બહુ મેજર રોલ પ્લે કરે. તમને એન્ટીઓક્સિડન્ટ તરીકે ડિહાઇડ્રેશન ના થવા દે, તમને એન્ટીવાયરલ આપે પ્રોપર્ટીઝ. તો વાઇટામિન સીનું સૌથી વધારે મેજર રોલ હોય સમર્સમાં.
જેમ મેં તમને કીધું કે સનસ્ક્રીન્સ તમે ઇન્ડોર હોય કે આઉટડોર હોય તમારે એપ્લાય જ કરવું જોઈએ, બટ સનસ્ક્રીન એક બહુ જ સરસ રેન્જીસ આવે છે. ફિઝિકલ સનસ્ક્રીન, કેમિકલ સનસ્ક્રીન, કિડ્સ સનસ્ક્રીન, ટિન્ટેડ સનસ્ક્રીન, લોટ ઓફ રેન્જ આવતી હોય છે. સો મિનિમમ 30 SPFથી આપણે યુઝ કરવું જોઈએ. એન્ડ સપોઝ આપણે આઉટડોર્સ છે, સો 50 SPF ઓર 80 ઓર ઇવન 100 SPF ઇઝ અવેલેબલ. કે તમે સપોઝ ફરવા ગયા છો, કંઈ વોટર પાર્કમાં છો કે કંઈ એવી રીતે, તો એના માટે 80 કે 100 SPF સ્વેટ પ્રૂફ, વોટરપ્રૂફ, તો એ તમારું ફ્રીક્વન્ટલી ના લગાડવી પડે, 2 to 3 hours ચાલે. જો તમે 30 to 50 SPF લગાવો તો તમારે 1 hourly રિપીટ કરવું પડે. સો એ SPFનું મતલબ એ હોય છે કે તમારે કેટલી ફ્રીક્વન્ટલી એપ્લાય કરવાનું. સો રેગ્યુલર હોમ મેકર્સ કે જે લોકો બહુ તડકે ના જતા હોય એના માટે 30, જે લોકો બહાર રહેતા હોય એના માટે 50, અને તમે જો આઉટડોર્સ છો તો ફિઝિકલ 80 ઓર 100 સનસ્ક્રીન યુઝ કરવાનું. પ્રેફરેબલી આમ એટલું સ્વેટી ને હ્યુમિડ ક્લાઇમેટ હોય તો આપણે બહુ જ થિક મેકઅપ યુઝ જ ના કરાય, તો વોટર બેઝડ કે પાવડર બેઝડ મેકઅપ યુઝ કરવાનું. ફાઉન્ડેશન્સની જગ્યાએ ટિન્ટેડ સનસ્ક્રીન્સ અવેલેબલ હોય છે, ઓર લાઇટ BB ક્રીમ યુઝ કરવાનું વિથ કોમ્પેક્ટ. ઇટ ઇઝ ઓલવેઝ બેટર. એન્ડ એક સરસ પોર રિફાઇનિંગ સીરમ ઓર ટોનર નાઇટમાં કમ્પલસરી યુઝ કરવાનું, બિકોઝ તમને બધાને એ જ ફીલ થતું હશે કે સમર્સમાં પિમ્પલ વધી ગયા છે. સો એ બેઝિકલી પિમ્પલ્સ કે પોર્સ એટલે બિકોઝ ઓફ ધ હીટ એન્ડ ઓઇલ પ્રોડક્શન તમને બ્રેકઆઉટ્સ વધારે થાય, તો વોટર બેઝડ ઓર પાવડર બેઝડ મેકઅપ યુઝ કરવાનું. કિડ્સ માટે 2 થી 3 વસ્તુ. એક તો પ્રેફરેબલી છે ને એ લોકોને લૂઝ કોટન આખા બાયના કપડાને આખા ક્લોથ્સ પહેરાવવાના. એ લોકોની બોડી સ્કિન હજી સેન્સિટિવ હોય, સો પ્રેફરેબલી આપણે લાઇટ કલર્ડ કોટનના આખા કપડાં પહેરાવવાના, બહુ ટાઇટ ક્લોથ્સ નહીં પહેરાવવાના. સેકન્ડ, અગેન લાઇટ મોઇશ્ચરાઇઝર, જે બહુ ચીકણું ના હોય, 2 વાર નવડાવીને જેન્ટલ સોપથી ઓર નીમ સોપ યુઝ કરી શકો. એનાથી 2 વાર બાથ અપાવીને, સ્પેશિયલી બોડી ફોલ્ડ્સ જ્યાં હોય એટલે ત્યાં જર્મ્સ ના રહે, અને મોઇશ્ચરાઇઝ કરવાનું. અને એ લોકોને ટેવ પાડવાની કે વારંવાર પાણી પીતા રહે એટલે ઇન્ફેક્શન્સ ના લાગે. જો આપણે સનસ્ક્રીન લગાડ્યું, બધું કર્યું, ભૂલી ગયા, ક્યારેક આખો દિવસ બહાર રહ્યા અને સ્કિન બર્ન કે ટેન થઈ જાય. સો બર્ન અને ટેનમાં શું ફેર હોય? ટેનિંગ એટલે તમારું ખાલી શેડ ડાર્ક થઈ જાય, પણ તમને સ્કિનમાંથી ફોતરી નીકળે, તમને આ જગ્યાએ બળવા માંડે, રેડનેસ થઈ જાય, ખંજવાળ આવે, દેટ મીન્સ એ સ્કિન બર્ન છે. તો ઇન દેટ કેસે તમારે ડર્મેટોલોજીસ્ટને મળવું જ પડે, બિકોઝ સ્કિન બર્નને રિપેર થતાં વાર લાગે, અને ઘણીવાર એનું દાગ પડી જાય તો એ બહુ જ ટાઈમ લાગે એને રિપેર થતાં. ઘણા જે 30+ લેડીઝ હોય એ લોકોને એમાંથી દાજ કે મેલેઝમા એ પણ બની શકે. એટલે કોઈ પણ ટાઈપ ઓફ ટેન કે પિગમેન્ટેશન કે બર્ન જેવું લાગે તો તમે ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરો. સેકન્ડ, જે અડાયું કે એ ટાઈપ ઓફ તમને કંઈ લાગતું હોય કે બેકમાં થઈ ગયું હોય, તો અડાયું એટલે નાની નાની રેડ કલરની ફોડલી જેવું થાય. એમાં જો તમને રસી ભરાય, ખંજવાળ આવે, પેન થાય, તો અગેન તમારે ડૉક્ટરને બતાવવાનું. અધરવાઇઝ હોમ કેરમાં તમે કેલેમેન લોશન, સારી બ્રાન્ડના કોઈ પણ, એ તમે એક અપ્લાય કરી શકો ફોર અ સુધિંગ ઇફેક્ટ. લાસ્ટમાં ટેક હોમ મેસેજ બધા માટે, તમારી પાસે 2 થી 3 વસ્તુ હોવી જ જોઈએ. એક પાણીની બોટલ, એટલે તમને આઈડિયા આવે કે તમે આખો દિવસમાં કેટલું પાણી પીધું. સો એટલીસ્ટ 2 to 3 liters ઓફ વોટર. દિવસમાં કમ્પલસરી 250 ગ્રામ જેટલા વોટર બેઝડ ફ્રૂટ્સ ખાઓ. બ્યુટી ફ્રોમ વિધિન રહેશે તો ઓટોમેટિકલી ડિઝીઝીસ નહીં થાય. થર્ડ, એક લાઇટ સનસ્ક્રીન, જેન્ટલ ક્લેન્ઝિંગ સોપ, લાઇટ મોઇશ્ચરાઇઝર, એનું યુઝ કરો. એન્ડ વેર લૂઝ કોટન ક્લોથ્સ. સ્ટે હાઇજેનિક, સ્ટે હેલ્ધી. થેન્ક યુ. અબ તક સાથેની ખાસ વાતચીતમાં ડૉક્ટર સુરેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે ઉનાળામાં થતા રોગોથી બચવા માટે ખોરાક પર ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને સાદો અને સાત્વિક ખોરાક લેવું જોઈએ. હું આપનો મિત્ર ડોક્ટર સુરેશ પી જોશીપુરા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, રાજકોટ. ઉનાળો એ ચામડીના દર્દો માટેનો દુશ્મન છે એમ કહી તો ચાલે. ઘણા પ્રકારના ચામડીના દર્દો ઉનાળામાં આપણને દેખાય છે. સૌથી પહેલા આપણે જોઈએ તો કેટલાક લોકોને તડકામાં ફરજિયાત જવું પડે, પરસેવો વળે, અને કપડાં પણ એ લોકો ધ્યાન ના આપે, ચુસ્ત કપડાં પહેરે તો પ્રિકલી હીટ અથવા અળાઈ કહેવામાં આવે છે કે ચામડીના જે છિદ્રો છે એ લોક થઈ જાય છે, બંધ થઈ જાય છે, અને દર્દીને એમ લાગે કે કંઈ કીડી ચટકા ભરે છે એવું ફિલિંગ થાય છે. એટલે એ સૌથી પહેલો રોગ અળાઈનો આપણે ગણી શકીએ. બીજો જે રોગ છે એ બાળકોમાં આપણે ગણી શકીએ, જે ફટકિયા ગુમડા કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ઇમ્પેટિગો કહેવામાં આવે છે. આ ઇમ્પેટિગોમાં બેક્ટેરિયાના જમ્સ થાય, અને એ ફોડલો જે થાય બાળકોમાં
એ ફૂટે અને બીજે પાણી એનું અડે તો ત્યાં પાછો એ ફોડલો થાય. એટલા માટે એને ઇમ્પેટિગો કહેવામાં આવે છે. અને અત્યારે જે મોસ્ટ કોમન અમારા આઉટડોર પેશન્ટમાં 12 પેશન્ટ બેઠા હોય એમાંથી મોટા ભાગના પેશન્ટ એટલે કે લગભગ 30-40% દર્દીઓ જે હોય છે એ દાદરના હોય છે. દાદર એટલે ટીનિયા, રિંગ વોર્મ કહેવામાં આવે છે. અને ખાસ કરીને સાથળના મૂળ, બગલ આ બધી જગ્યાએ પરસેવો વળે અને ફિટ કપડાં જો પહેરવામાં આવે અને કોઈનો ચેપ લાગી જાય તો દાદર થાય છે. દાદરની અંદર સખત ખંજવાળ આવે. માણસ એમ ઘણીવાર એમ કે મને નીંદર નથી આવતી રાતને, એટલી ખંજવાળ આવે. અને એ રિંગ વોર્મ એટલે કે રિંગ આકારના ચકેડા જોવા મળે છે, લાલ રંગના લિંગ આકારના ચકેડા જોવા મળે છે. પછી એક જગ્યાએ ખંજવાળે અને પછી બીજી જગ્યાએ અડે તો એનો ચેપ લાગે છે. ઘરમાં પણ કપડાં જો સાથે ધોવામાં આવે તો એનો ચેપ લાગે એટલે બીજાને ચેપ લાગે છે. વોશરૂમની સીટમાંથી પણ આ રોગનો ચેપ લાગે છે. એટલે ખાસ ધ્યાન રાખવા, બધું ક્લીન રાખવું જોઈએ, ચોખ્ખાઈ રાખવી જોઈએ. કપડાં ગરમ પાણીમાં ઉકાળીને ધોવા પડે, નવા કપડાં બધા ઇસ્ત્રીમાં આપી દેવા પડે. એ અતિ મહત્વની બાબત છે. આ રીતે જોઈએ તો દાદર છે એ દવાથી મટી જાય છે પણ પાછો ન થાય એટલા માટે આપણે એની ખૂબ જ કાળજી, આપણા શરીરની કાળજી રાખવી પડે. નાવા ધોવાનું ખૂબ રાખવું પડે, કપડાં ટુવાલ અલગ રાખવા પડે, ગરમ પાણીમાં ઉકાળવા પડે અને એ બધી બાબત બહુ અગત્યની છે. બાળકોની અંદર આ જ દાદર માથામાં થાય છે અને એને ટીનિયા કેપિટીસ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ ચોખ્ખાઈનો અભાવ હોય માથામાં તો થતો જોવા મળે છે. એટલે ચોખ્ખાઈ રાખવી, પરસેવો ન વળે ધ્યાન રાખવાનું ઉનાળામાં, એ બધું બહુ અગત્યનું છે. એ ઉપરાંત ઉનાળામાં બહેનોને ખાસ કરીને ખીલના રોગો, ખીલ થોડા ઘણા હોય પણ ઉનાળામાં તડકામાં જાય એટલે ખીલ પાકી જાય અને લાલ થઈ જાય. અને જો એમાં એને અડવામાં આવે કે ખોદવામાં આવે તો ખાડા પડી જાય છે. અને પીળા ઘણીવાર ગરમીના હિસાબે, તડકાના હિસાબે ખીલ પીળા એટલે કે પસ્ચ્યુલ કહેવામાં આવે છે. એકની પસ્ચ્યુલોઝા પીળા જોવા મળે. એટલે શિયાળામાં જે સામાન્ય ખીલ હોય એ ઉનાળામાં વધી જાય. એ રીતે આપણે જોઈએ તો ખીલ વધી જાય છે. તો આપણે ફંગલ, બેક્ટેરિયા આ બધા ઇન્ફેક્શન જોયા. અને કેટલીક વખત હોસ્ટેલોમાં એક રૂમમાં ઘણા બાળકો રહેતા હોય તો એ લોકોને ચેપ લાગે છે ખસનો. અને ખસ સામાન્ય રીતે શિયાળામાં પાકે નહીં પણ ઉનાળામાં જો એને ખંજવાળવામાં આવે તો પાકી જાય. હવે આપણે વાત કરીએ ખરજવાની. ખરજવું એટલે એક્ઝીમા. એનું નામ એક્ઝીમા એટલા માટે પડ્યું કે શરીરની અંદર જે કચરો હોય એ કાઢવા પ્રયત્ન કરે અને એ પગ ઉપર, સામાન્ય રીતે હાથ ઉપર થાય, એને ખરજવું કહેવામાં આવે છે. તો આ ખરજવામાં જો ખંજવાળ આવે તો પાકી જાય છે ઉનાળામાં. એટલે એ પણ ખાસ કાળજી રાખવી પડે. આ રીતે આપણે જોઈએ તો આ બધા ચામડીના મુખ્ય રોગો છે જે ઉનાળામાં જો સાવચેતી રાખવામાં આવે તો થતા નથી. ઉનાળામાં ચામડીને લઈને ઘણા રોગો થતા હોય છે, ત્યારે તેનાથી બચવા માટે ખોરાક તો જરૂરી છે જ, પરંતુ આપણે સાથોસાથ તડકામાં નીકળીએ ત્યારે કપડાં પણ તેવા પહેરવા જોઈએ જેથી કરીને આપણે ચામડીના થતા રોગોથી બચી શકીએ. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભગવતી વિશાવડિયા, અબ તક મીડિયા, રાજકોટ.